આ બાજુ પણ જોવો છો તમે આ લોગમાં આજે કુબીનું કાપવાનું પણ કેવું કપાય છે પાલાથી. બતાવ પાલું, બતાવ પાલું. હા કાપજો, કાપજો. પાલાથી જુઓ છો આ કુબી કપાય છે. ચક્કુની જરૂર પડતી નહીં, આ બધી પાલાથી કાપી. પાલાથી કાપી ગયો આપણે જો પાલાથી કાપી છે તો કેટલી ઝીણી ઝીણી થઈ ગઈ છે. હા જો આ કુબી છે પાલાથી કાપી કેટલી ઝીણી ઝીણી થઈ ગઈ ને. હજી ઝીણી થઈ જાય. ચકા કરતા હટ કપાઈ જાય, હટ પારાઈ જાય. તો કુબી છે જુઓ છો. તમારે કાપવી તો આ રખત કાપજો કુબી, તો કુકદારો ટ્રાય તો મારજો, ખબર પડે કે કપાય કે કપાય. અમે તો કાપી હે, સાચી વાત છે. જો તો આટલે કપાઈ ગઈ છે ઝીણી 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 ઝીણી. આ રખત કાપવી પડે છે, ચકાની જરૂર પડતી નહીં. કેટલી ઝીણી ઝીણી થઈ ગઈ ને. આ ઝીણી થી હજી કરવાની. પાલું કેવું લેવાનું બધા? પાલું કોના વગરનું? આવું પાલું લેવાનું તાર વાળું, બરાબર ને? કે ને કપાય, ને કપાય. આ રખત પકડવાનું છે. કઈ રખત? હા એમ પાલું પકડવાનું, બરાબર. આ રખત પકડી કાપવાની છે. જુઓ છો કુબી પણ કાપવાનું ચાલુ થઈ ગઈ છે. અઘરું થઈ ગયું દાડું પૂરું વચ્ચે. આ જો આ છેલ્લે આવું વધ્યું એટલું લાકડું જ છે. ચક્કાથી ચક્કાથી ના કાપે શું કરો? હા જો એટલે કપાઈ ગયો. હે કપાઈ ગયું, મસ્ત કપાઈ ગયું. હા કપાઈ ગયો. જાણી બતા 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 બતા. તો મોટી તો રીત નહીં મળતી. હવે ચાખો કરવાનું. ઝડપી પાર આવી ગયો. 2 મિનિટમાં તો કપાઈ ગયા પાલા. કીધો આ પાલું છે એને સોલ સોલ કરીએ તો આવશું ને આકડે. એ વાટકા જેવું થઈ ગયો ચા પીવાનો. પેલો તાકી ગયો કર્યો માહિતી. આ મારો ચૂલો છે, બધું ચૂલે લાઈ લાઈને મેળવાનું. લાકડા છે. કુબી કાપવાનો હતો લોક તો જોજો. આપણે પણ કુબીનું શાક બનાવવાનો વિડીયો છે. જુઓ છે કુબી કપાઈ ગઈ હતી અને કપાઈ ગઈને હવે વઘારવાનું છે શાક. તો શું આ મકા પણ વઘારવાનું ચાલુ છે શાક કુબીનું. આ બધા સેટ કરજો. હવે તો બોલતો बोलो ने કુબીનું શાક વઘાર્યું. મસાલા થઈ ગયા, ચડી ગઈ છે. હવે બધા મસાલા નાખી દઈએ. મરચું નાખું.
કુબીનું શાક વઘરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોયું કે કુબીનું શાક બધું કમ્પ્લીટ વઘરાઈ ગયું છે. ટોકી દીધું કમ્પ્લીટ, મસાલા બસાલા મરચું બરચું બધું નખાઈ ગયું. તો જુઓ છો તમે કમ્પ્લીટ થઈ ગયું છે કુબીનું શાક. જે હતું બનાવવાનું બની ગયું, મસ્ત વઘરાઈ ગયું. જુઓ છો આમ શું લઈને આવ્યો હા જો બધા હાલો ફેક્સી ગઈ હતો મારું ચોકણા વાળી ત્યાંથી બોલવાનું. હા બરાબર ખાસ નીકળેલી છે. જોશો તમે તો કુબીનું શાક હતું પણ કમ્પ્લીટ થઈ ગયું છે. પકડાઈને બ્લોગ જોજો. જય માતા.